કરી રહ્યા છીએ BSM 5CC 510 વ્યવહારિક લગ્ન જીવનનું મનોવિજ્ઞાન એટલે કે મેરેજ લાઈફ સાયકોલોજી. મિત્રો, આપણે આ વિષયમાં જાણીએ છીએ કે પતિ પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ, લગ્ન શું છે, લગ્ન ક્યારે કરવા જોઈએ, લગ્નની પરિપક્વતા, એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો, અત્યારે હાલ આપણે જે યુનિટ ભણી રહ્યા છીએ યુનિટ 4 છે, જેમાં આખા યુનિટમાં એક જ ચર્ચા છે કે જે વ્યવહારિક જીવન છે, પતિ પત્નીનું જે જીવન છે, જે જીવે છે, એમાં સંઘર્ષો કેમ ઊભા થાય છે, એના કેવી રીતે દૂર કરી શકાય અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીને સંઘર્ષથી બચી શકાય છે અને સંઘર્ષને પ્રેમમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો એના માટેના કેટલાક ઉપાયો અને કેટલાક સૂચનો અહીંયા આ યુનિટમાં આપ્યા છે, જેને આપણે પ્રશ્નો વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન 2, યુનિટ 4નો પ્રશ્ન 2 જે છે એ છે કે વ્યવહારિક સંઘર્ષના કારણો સવિસ્તૃત જણાવો. એટલે કે મિત્રો, જે પતિ પત્નીનું જીવન છે, જેમાં એકબીજાના સાથે જીવન જીવવાની પ્રતિજ્ઞા લઈ અને લગ્ન કરી સાથે જીવવાનો નિર્ણય લે છે, તેમ છતાં પણ અમુક એવા સંજોગો ઊભા થાય છે જેના કારણે એકબીજાને ખૂબ જ ચાહતા હોવા છતાં એકબીજાના દુશ્મન બની જતા હોય છે. તો એના માટેના કેટલાક મિત્રો કારણો હોય છે. એ કારણોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે અને એ ચર્ચા આપણે સમજી અને કઈ બાબતો છે જેને આપણે ધ્યાન રાખવાથી સંઘર્ષથી બચી શકીએ છીએ, એ પણ આપણે આ યુનિટમાં જોવાનું છે. તો મિત્રો, જોઈએ કે આ જે સંઘર્ષો થતા હોય છે એના શું કારણો છે. તો પ્રસ્તાવનામાં આપણે જોઈએ કે વ્યવહારિક સંઘર્ષ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. હવે સવાલ થાય છે કે વ્યવહારિક સંઘર્ષ કેમ થતો હોય છે. પતિ પત્ની કેટલીક બાબતોમાં પોતાનો હમ છોડતા નથી, પરિણામે આવો સંઘર્ષ તેમના લગ્ન જીવનને તોડી નાખે છે. આમ આવા સંઘર્ષ પાછળ આવકના ઝઘડા કે જાતીયતા જેવા કારણોને લીધે આવો વૈવાહિક સંઘર્ષ થાય છે. તો મિત્રો, હવે આપણે એમ કે અહીંયા એ કહેવા માગે છે કે આર્થિક ઝઘડાઓ હોય, જાતીયતાના હોય, ગમે તે કોઈને કોઈ રીઝનો તો હોય છે જેના કારણે ઝઘડાઓ કે સંઘર્ષો થતા હોય છે. તો મિત્રો, જોઈએ હવે એના સંઘર્ષો કયા છે. તો પહેલું આમાં આપેલું છે કે આર્થિક વ્યવસ્થા. આધુનિક જીવનમાં મોંઘવારી કૂદકીને ફૂસકી વધી રહી છે. પતિ પત્ની જરૂરિયાતોને પૂરી કરવા નાણાંની જરૂર પડે છે. લગ્ન જીવનમાં પતિ ઓછું કમાતો હોય અને પત્ની વધુ કમાતી હોય તો તેનો પણ પ્રશ્ન હોય છે. મોટાભાગના ઝઘડા પૈસા ટકા કરતાં સત્તા અધિકારી વિશેષ હોય છે. નાણાંની વ્યવસ્થા સંઘર્ષને 3 બાબતો સાથે સંબંધ ધરાવે છે: દંપતી આવકની વ્યવસ્થા અને બંનેની આવક સાથે રાખવી કે અલગ. મિત્રો, આમાં કેટલાક અભ્યાસો થયા છે. તે અભ્યાસો આપણે જોઈએ તો કે અમેરિકામાં પતિ પત્ની બંને નાણાંની વ્યવસ્થા અંગે અભ્યાસો થયેલા છે. પૈસા મહત્ત્વના છે. એકલા પ્રેમની પેટ ભરાતું નથી. પતિ પત્ની બંને વચ્ચે મોટાભાગના ઝઘડાનું મૂળ ઓછી આવક છે. બ્લુમસ્ટેઇન અને સ્ક્વાટર્સ 1993 આ અંગે અભ્યાસો કર્યા છે. જો પતિ પત્ની ઓફિસમાં હોય તો પતિ પટાવાળા હોય તો બંને વચ્ચે ઝઘડો બની જાય છે. પત્ની ઓછું ભણેલી હોય અને પતિ લાખો કમાતો હોય તો પત્નીનું કંઈ ચાલતું નથી. ભારત જેવા દેશમાં તો પતિની બોલબાલા છે. મોટાભાગે પતિ કમાતો હોય અને પત્ની ઘર સંસાર સંભાળતી હોય છે. જો પતિ પત્ની એમ માને કે બંને જણા કમાય તો જ સંસાર સારો ચાલે તો બંને વચ્ચે સત્તાની વહેંચણી થાય છે. ઓછી આવકના લીધે ઘણીવાર લગ્ન જીવન તૂટી જતું હોય છે. બ્લુમસ્ટેઇન અને સ્ક્વાટર્સ 1983ના અભ્યાસમાં ધ્યાન ખેંચતી બાબત એ હતી કે પતિ પત્ની વચ્ચે આવક કરતાં ખર્ચની તકલીફો વધારે હતી. બીજા જીવનસાથીને લાગે છે કે અમુક ખર્ચા ઉડાવું છે, ઘરમાં ફ્રીજ લાવવું, કાશ્મીર ફરવા જવું, આવક ઓછી હોય, મધ્યમ હોય કે સામાન્ય હોય, પણ બધાને પૈસા શેના ઉપર ખર્ચ કરવા તે અંગે આયોજન કરવું પડે. પતિ પત્ની વચ્ચે કંઈ મારું તારું હોતું નથી, પરંતુ બધું જ આપણું બંને છે. મારા પિયરના પૈસાની અમુક વસ્તુ લાવીશ એવી બાબત પતિ પત્નીના જીવનમાં તિરાડ ઊભી કરે છે. લગ્ન જીવન લાંબુ ચાલે પછી પૈસાના ઝઘડા ઘટે છે. વર્ષોના સાથને લીધે પતિ પત્ની એકબીજાને વિશ્વાસ કરતા થાય છે. મોટી ઉંમરે પતિ પત્ની એકબીજાનો સહારો બની જાય છે.
પતિ પત્ની બંને કમાતા હોય તો તેમની આવક એકસાથે રાખવી કે જુદી રાખવી આ અંગે નિર્ણયો કરવો પડે છે. જો કે કેટલીક વાર બંને આવક હોય તે જ સારું. કમાતી પત્ની પોતાની અંગત જરૂરિયાતો માટે પૈસા માંગવા પડે તેને ગમતું નથી. જ્યારે બીજા પક્ષે પ્રેમમાં કંઈ આવક મારી તારી હોતી નથી. બંનેનું આવક સંયુક્ત ગણાય છે. ભારતમાં તો સ્ત્રી પોતાની આવક અલગ રાખે તેવું ભાગ્યે જ બને છે. અમેરિકામાં યુગલો જેઓનું લગ્ન જીવન 10 વર્ષથી વધારે ટક્યું હોય તેઓને 3/4 યુગલો પોતાની આવક ભેગી રાખે છે. ભારતમાં પત્ની પોતાની આવક સંયુક્ત રાખે છે. વિદેશમાં તો માય મની એવું પત્ની કહેતા હોય છે અને પોતાના પૈસામાંથી જ ખરીદી કરે છે. લગ્ન સંબંધમાંથી છૂટા પડે એટલે હિસાબ અલગ. પછી મિત્રો બીજો જે એક મુદ્દો છે મહત્વનો એ છે લગ્નમાં જાતીયતા. લગ્નમાં જાતીયતા ખૂબ જ મહત્વ ધરાવે છે. ડૉક્ટર પ્રકાશ કોઠારીના મતે લગ્નનો સાચો અર્થ સ્પર્શ સાથે જોડાણ જરૂરિયાતની વસ્તુ છે. કોમ્પ્રોમાઇઝ, કનેક્ટિવિટી, વિશ્વાસ, આકર્ષણ, પ્રેમની પરાકાષ્ઠા એટલે સેક્સ. આધુનિક સમયમાં જાતીયતા વિશે સમજણ વધી છે. આધુનિક પતિ પત્ની વધારે જાતીય સંબંધો માને છે. 20મી સદીમાં યુગલો અઠવાડિયામાં 2 થી 3 વખત જાતીય સંબંધો બાંધતા હોય છે. તેઓ ભૂતકાળમાં યુગલોની તુલનામાં જાતીય સંબંધો માટે વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરે છે એવું અભ્યાસમાં જોવા મળ્યું છે. 5 વર્ષના લગ્ન જીવનમાં જાતીય સંબંધોની વારંવારિતા હોય તો 25 વર્ષના લગ્ન જીવનમાં ન હોય. જો કે અમેરિકામાં એક સર્વે મુજબ અમેરિકાનો 80 વર્ષ પછી પણ સેક્સમાં પ્રવૃત્ત હોય છે, પરંતુ ઉંમરનું કામ કરે છે. 65 વર્ષના પરિણીતને જાતીય સંબંધમાં નવપરિણીતા જેટલો જુસ્સો કે જોમ ન હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત ભારત જેવા દેશોમાં સંયુક્ત કુટુંબમાં રહેતી પતિ પત્નીને અલગ ઓરડો મળતો નથી. આથી પણ જાતીય સંબંધો માટે પૂરતું એકાંત મળતું નથી. લગ્ન જીવન જેમ વધારે લંબાય છે તેમ યુગલો જાતીય સંબંધની વારંવારિતા કરતાં તેની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે સંબંધ બંધાય તે વધારે મજાનો અને સમર્પિત હોવો જોઈએ. જાતીય સંબંધની સંખ્યા કેટલી હોય આ અંગે કોઈ ખાસ ખરા બ્લુમસ્ટેઇન અને સ્ક્વાટર્સને જોવા મળ્યું હતું કે એક અઠવાડિયામાં 3 થી 4 વાર જાતીય સંબંધો બાંધનાર યુગલો 10માંથી 9 યુગલો તેમના જાતીય જીવનની સંતોષ અનુભવતા હતા. આનાથી ઉલટું તો જે યુગલો મહિનામાં 1 થી વધુ વખત જાતીય સંબંધો બાંધતા હોય તેમને 1/3 જેટલા જ સંતુષ્ય હતા. આવા પુરાવાઓ આપણને મળ્યા છે. ડૉક્ટર પ્રકાશ કોઠારી જેવાએ નોંધ્યું છે કે 70 વર્ષ પણ જાતીય સંબંધ બાંધનાર યુગલો મળી આવે છે. જાતીય સંબંધ અને સુખી લગ્ન જીવન વચ્ચે કોઈ સંબંધ છે? શું સુખી પતિ પત્ની વધારે જાતીય સંબંધ બાંધતા હોય છે? આ વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ મોટાભાગે સારું જાતીય જીવન અને સુખી લગ્ન જીવન એકબીજા સાથે જ જાય છે. મોટાભાગના પતિ પત્ની તો આદર્શ હોય છે, છતાં હંમેશા એવું હોતું નથી. પતિ પત્ની વચ્ચે એટલે કે પુરુષને મોટેભાગે વિજાતીય વ્યક્તિ સાથે સંબંધ બાંધવાની ઈચ્છા વધુ હોય છે. સ્ત્રીઓને આ અંગે મુશ્કેલી હોય છે. જો કે પરિસ્થિતિ બદલાઈ છે. પત્ની નોકરી કરતી હોવાને લીધે આ પરિસ્થિતિમાં બદલાઈ છે. લગ્ન બહારના સંબંધો તો સ્ત્રીઓને મુશ્કેલી જ ઊભી થાય છે. પોતાના લગ્ન જીવનથી સંતુષ્ટ હોય તેવા વ્યક્તિઓ પણ લગ્નોત્તર સંબંધો બાંધે. આવું કેમ બને છે તેના વિશે પણ હજુ સંશોધનો જરૂરી છે. ઉપસંહાર જોઈએ તો આમ જો પતિ પત્ની એક સાથે રહેતા હોય તો સંઘર્ષ તો અવશ્ય થતા જ હોય છે. દંપતીઓ આ સંઘર્ષના મૂળ કારણો જાણવા જોઈએ. સંઘર્ષના મૂળ કારણો આર્થિક વ્યવસ્થા અને લગ્નમાં જાતીયતા છે. જો તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે તો વ્યવહારિક સંઘર્ષને દૂર કરી શકાય છે. તો મિત્રો આપણે આ યુનિટમાં આ પ્રશ્નમાં જોયું કે લગ્નના સંઘર્ષો જે થાય છે એમાં 2 બાબતો છે. એક તો જાતીયતા અને બીજું છે આર્થિક મુશ્કેલીઓ. મિત્રો આ એક બેઝિક કારણો છે. એના સિવાય પણ ઘણા બધા બીજા બી કારણો હોઈ શકે છે, જેને સામાજિક વ્યવસ્થા, સામાજિક રીતભાતો, સંસ્કૃતિ, પછી ઘણા બધા એવા રીઝનો હોય છે જે વ્યવહારિક સંઘર્ષમાં ભાગ ભજવતા હોય છે. પણ પ્રશ્નની દ્રષ્ટિએ આપણે આમાં 2 પ્રશ્નો જે આપણા પરીક્ષાની દ્રષ્ટિએ પૂછવામાં આવે એનો જ આપણે અહીંયા જવાબ લખવાનો હોય છે. તો આમાં આપણને એક જાતીયતા અને બીજું છે આર્થિક
કારણો જે આપેલા છે એ આપણે અહીંયા સમજાવવાના હોય છે. તો મિત્રો તમને આ પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ લગ્ન જીવન તૂટવાના કે સંઘર્ષ થવાના મુખ્ય કારણોમાં આર્થિક વ્યવસ્થા છે, કે પૈસા ઓછા હોય, ઘરમાં આવક ઓછી હોય અને ખર્ચા વધારે હોય, તેમજ સામાજિક જે પહેલાંની સ્થિતિ એવી નથી કે રોટી કપડાં અને મકાનની સ્થિતિમાં નથી. અત્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ રોટી કપડાં અને મકાન તો કમાઈ જ લે છે, પણ જે સામાજિક અત્યારે વ્યવસ્થા છે કે જે સમાજ એકબીજાને દેખાદેખી ચાલી રહી છે કે ગાડી હોવી જોઈએ, બંગલો હોવો જોઈએ, સારા કપડાં હોવા જોઈએ, બેંક બેલેન્સ હોવું જોઈએ, બીજી તમારા જોડે ઘણી ભૌતિક સુખ સગવડો હોવી જોઈએ, એ બધું જરૂરી છે. એ સામાજિક વ્યવસ્થા અને સુખનો એક ભાગ બની ગયું છે. એ પણ જીવનની એક જરૂરિયાત બની ગઈ છે મિત્રો. અને દરેકની આવક એટલી નથી હોતી કે વ્યક્તિ એફોર્ડ કરી શકે કે એ ગાડી લાવી શકે. તો આના માટે પણ ઘણા બધા સંઘર્ષો ઊભા થતા હોય છે. એક ઘરમાં એક ભાઈની આવક સારી હોય તો એ સુખી જીવન જીવતો હોય છે, બીજાની ના હોય તો એ મંદુ જીવન જીવતો હોય છે. પણ એમ છતાં પણ પત્નીઓ કે ભાઈની પત્ની હોય કે મતલબ કે બીજા મતલબ દેરાની જેઠાણી હોય, ત્યાં આગળ એકબીજાની દેખાદેખીના કારણે પણ ઘણા બધા સંઘર્ષો ઊભા થતા હોય છે. મિત્રો આ બધી એક સામાન્ય બાબતો જે છે તમે સંસારમાં જોતા જ હશો. ત્યાર પછી બીજા એક કારણો છે કે જાતીયતા. મિત્રો સેક્સ્યુઅલ રિલેશન એ લગ્નની બેઝિક જરૂરિયાત છે, અને જ્યાં પણ કમી હોય તો જેના કારણે વ્યક્તિને ગુસ્સો અને સંઘર્ષ ઓટોમેટિકલી પેદા થતો હોય છે. અને ત્યાર પછી પેદા થતું હોય છે અધર રિલેશન્સ, જે પતિ પત્ની વચ્ચે લગ્ન કર્યા પછી પણ જો જીવનમાં સંતુષ્ટિ ના હોય, બીજાની જાતીયતા રીતે સંતુષ્ટ ના હોય, તો બની શકે કે ત્યાં આગળ અધર સોર્સ શોધી અને લોકો લગ્નોત્તર સંબંધો એટલે કે લગ્નની જે પતિ પત્નીને છોડી એકબીજાને દગો પણ કરતા હોય છે, જે આપણે જોઈએ છીએ સમાજમાં. એટલે કે આવી બધી પરિસ્થિતિઓ જે થાય છે એ લગ્નના સંઘર્ષના મુખ્ય કારણો છે. અને પરિણામે મિત્રો લગ્ન તૂટવાના અને છૂટાછેડા થવાના પ્રશ્નો ઊભા થતા હોય છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ પ્રશ્નનો ખ્યાલ આવ્યો છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે ડૉક્ટર સ્ટોન અને સ્ટોનના વ્યવહારિક સુખ શું છે, સુખી લગ્ન જીવનની સફળતાના સૂચનો શું છે, એ આપણે જોઈશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.